હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 9 પરિમિતિ અને ક્ષેત્રફળ જેનું સ્વાધ્યાય 9.1 આજે આપણે ગણીશું. તો ચાલો લેટ્સ સ્ટાર્ટ. પ્રશ્ન નંબર 1 જેની અંદર શું કહ્યું છે કે નીચેના દરેક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધો. આપણને પ્રશ્ન નંબર 1ની અંદર 5 અલગ અલગ આકૃતિઓ આપેલી છે જેના આધારે આપણે એનો ક્ષેત્રફળ શોધવાના થશે. ઓકે, તો જેની અંદર નંબરની આકૃતિ તમે જોઈ શકો છો. ઓકે, જેની અંદર આપણને બે મૂલ્યો આપેલા છે. કયા કયા? એક ઊંચાઈ આપેલી છે અને બીજો આધાર તરીકે મૂલ્ય આપેલ છે, જેના આધારે આપણે ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધી શકીએ. ઓકે, તો તમે સૌ પ્રથમ જુઓ આકૃતિની અંદર, બુકની અંદર આકૃતિની અંદર નામ આપેલ નથી, જ્યારે મેં તમને નામ સહિત દર્શાવેલ છે, જેના આધારે તમે સરળતાથી ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધી શકશો. ઓકે, અહીંયા તમે આ ચતુષ્કોણના નામ શોધી લો અથવા તો જોઈ લો. ABCD અને AE. આ ચતુષ્કોણની અંદર જે C ને D કહેવાય એને આપણે શું કહીશું? આધાર. જ્યારે AE એ શું થશે? એની ઊંચાઈ. જો તમે કાટકોણ પણ જોઈ શકો છો. ઓકે, કાટકોણ જેના ઉપર ઠહેરેલ છે અથવા તો જેના ઉપર બેસેલ છે એ નીચેના ભાગને આપણે આધાર કહીશું, જ્યારે જે લંબ છે, કાટકોણ ત્રિકોણનો લંબ, એને આપણે શું કહીશું? ઊંચાઈ. ઓકે, બંનેના મૂલ્યો આપણને આપેલ છે. તો હવે આપણે જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ બરાબર B એટલે કે આધાર ગુણ્યા H એટલે કે ઊંચાઈ. ઓકે, બંને આપણને મૂલ્યો આપેલ છે. તો આકૃતિમાં જોઈ અને આધાર અને ઊંચાઈ તમે દર્શાવો. કેવી રીતે? તો કે જુઓ, આધાર તરીકે આપણે આકૃતિમાં શું છે? તો કે CD, એને શું કહીશું? આધાર ગુણ્યા AE એ શું થશે? ઊંચાઈ. ઓકે, બંનેના મૂલ્યો કયા છે? તો કે 7 સેન્ટીમીટર શું છે? આધાર, જ્યારે 4 સેન્ટીમીટર શું છે? તો કે ઊંચાઈ. ઓકે, ત્યારબાદ 7 ગુણ્યા 4, 7 ચોક 28 એ શું થશે? આપણો જવાબ. પાછળ એકમ તરીકે ચોરસ સેન્ટીમીટર જરૂરથી લખવું. ઓકે, ત્યારબાદ નંબર બી. નંબર બીમાં આપણને બીજી આકૃતિ આપેલી છે જેની અંદર 3 સેન્ટીમીટર ઊંચાઈ અને આધાર તરીકે સીડી એ કેટલો આપેલો છે? 5 સેન્ટીમીટર. તો જોઈએ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ. અહીંયા બધી જ આકૃતિઓમાં મેં નામ આપ્યા છે ABCD, તમે પણ દર્શાવી શકો છો નોટબુકમાં. ઓકે, જેના આધારે તમને ચોક્કસ ખ્યાલ આવશે કે આધાર કયો અને ઊંચાઈ કઈ. ઓકે, તો હવે આપણે જોઈએ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. આધાર B ગુણ્યા H એટલે ઊંચાઈ. જે તમે આકૃતિમાં જુઓ, આધાર તરીકે કયા મૂલ્યો છે? તો કે 5 સેન્ટીમીટર. આધાર કયો છે? તો કે CD આધાર થશે, જ્યારે AE એનો શું થશે? ઊંચાઈ. ઓકે, તો આધાર 5 ગુણ્યા 3 સેન્ટીમીટર શું છે? ઊંચાઈ. બંનેનો ગુણાકાર કરીશું. 5 ગુણ્યા 3 એટલે 15 ચોરસ સેન્ટીમીટર. નંબર બીનો જવાબ થશે 15 ચોરસ સેન્ટીમીટર. ઓકે, ત્યારબાદ નંબર સી. નંબર સીનું ચતુષ્કોણ આપણને આપેલું છે જેનું નામ આપણે કયા આપ્યા છે? ABCD, જેની અંદર CD શું છે? આધાર, જ્યારે AE શું છે? ઊંચાઈ. બંનેનો શું કરીશું? ગુણાકાર, જેના આધારે આપણને મળશે ચતુષ્કોણનું ક્ષેત્રફળ. એ તમને પણ આગળના ઉદાહરણમાં તમે સમજ્યા હશો. ઓકે, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ બરાબર શું? એનું સૂત્ર શું છે? તો કે આધાર ગુણ્યા ઊંચાઈ, B ગુણ્યા H. અહીંયા આપણને આધાર તરીકે શું લીધું છે? CD, જેનું મૂલ્ય કેટલું છે? 2.5 ગુણ્યા ઊંચાઈ. ઊંચાઈ કઈ છે? AE, જેનું મૂલ્ય કેટલું છે? 3.5 બરાબર. બંનેનો શું કરીશું? ગુણાકાર, એટલે જવાબમાં મળશે 8.75. પોઈન્ટમાં ગુણાકાર કરતો અમે અલગથી એક વિડીયો બનાવી અને ચેનલ પર મૂકેલ છે, તે તમે જઈને જોઈ શકો છો અને પોઈન્ટમાં ગુણાકાર શીખી શકો છો. ઓકે, અહીંયા હું શીખવાડીશ તો વિડીયો મોટો બની જાય. ત્યારબાદ નંબર ડી. નંબર ડીમાં આપણને આકૃતિ આપેલી છે જેની અંદર અહીંયા તમે જોઈ શકો છો કે આકૃતિ તમે આડી જોઈ શકો છો. તમે બુકને ફેરવી અથવા તો મોબાઈલને ફેરવી અને જોઈ શકો છો કે અહીંયા આધાર તરીકે આપણે CD લેવાનું છે, જે તમને લંબ કયો છે? તો કે BE એ એનો શું થશે? લંબ. તમે આગળના ઉદાહરણો અથવા તો આગળના દાખલામાં જોયું છે કે સીધું દેખાય છે, પરંતુ અહીંયા તમે ખાલી એવી રીતે આકૃતિ એવી આપેલી છે એટલા માટે લંબ તમે સાઈડમાં જોઈ શકો. એટલે કે તમે આકૃતિને ફેરવો તો તમને પણ એ નીચે દેખાય છે. શું? લંબ. કયો? BE. ઓકે, હવે આપણે સમજીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. તમે આકૃતિ જોશો તો પણ ખબર પડી જશે. આધાર કયો છે? તો કે CD. ઓકે, એ એનું શું થશે? આધાર, જ્યારે ઊંચાઈ કઈ થશે? BE. તો આપણે મૂલ્ય મૂકીશું બંનેનું. કેટલું છે? 4.8 ગુણ્યા 5. ઓકે, 5 શું છે? એનો આધાર, જ્યારે 4.8 એનું શું થશે? ઊંચાઈ. ઓકે, તો આ બંનેને શું કરીશું? ગુણાકાર, એટલે આપણને જવાબમાં મળશે 24. એ આપણો જવાબ થશે. ત્યારબાદ નંબર ઈ. નંબર ઈમાં આપણે આકૃતિ જોઈએ ABCD, જેની અંદર આધાર કયો છે? CD, અને તેનો લંબ કયો થશે? એટલે કે ઊંચાઈ કઈ થશે? BE. ઓકે, બંનેના મૂલ્યો આપેલા છે જેના આધારે આપણે ક્ષેત્રફળ શોધી શકાય. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ.
હવે આધાર તરીકે આપણે કયો છે સીડી, જેનું મૂલ્ય કેટલું આપેલું છે તો કે 2 સેન્ટીમીટર. જ્યારે તેની ઊંચાઈ કેટલી થશે, એનું મૂલ્ય કયું છે BE બરાબર 4.4 સેન્ટીમીટર. બંનેનો શું કરીશું ગુણાકાર, એટલે આપણને જવાબમાં મળે છે 8.8 ચોરસ સેન્ટીમીટર. એ એનો થશે જવાબ. ઓકે, હવે આપણે પ્રશ્ન નંબર 2 ગણીશું, જેની અંદર શું કહ્યું છે કે નીચેના દરેક ત્રિકોણના ક્ષેત્રફળ શોધો. જ્યારે આપણે પહેલા નંબરના પ્રશ્નમાં શું હતું ચતુષ્કોણ, જ્યારે આ પ્રશ્ન નંબર 2માં શું છે તો કે ત્રિકોણ. બંનેના આપણે ક્ષેત્રફળ શોધવાના હતા. તો હવે આપણે શોધીએ ત્રિકોણનું ક્ષેત્રફળ. આપણને 4 અલગ અલગ ત્રિકોણ આપેલા છે A, B, C અને D. જેની અંદર નંબર A, જેના પહેલી આકૃતિ કઈ છે A, B, C અને D. A, D એ શું છે એનો લંબ છે, એટલે કે લંબ એટલે કે એની શું થશે ઊંચાઈ. જ્યારે B અને BC એ શું થશે એનો આધાર થશે. સેમ ટુ સેમ આપણે ચતુષ્કોણમાં તેનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર કયું હતું આધાર ગુણ્યા ઊંચાઈ. જ્યારે ત્રિકોણમાં શું થશે એનું અડધું થઈ જશે. અડધું એટલે કે ધારો કે તમે ચતુષ્કોણ દોરો તો તેમાં એક વિકર્ણ દોરશો, તમને 2 અલગ અલગ ત્રિકોણ જોવા મળશે. તો એનો એક ત્રિકોણ એમ મતલબ 2 ત્રિકોણ ભેગા કરીએ તો એક ચતુષ્કોણ બને. તો એવી જ રીતે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે ચતુષ્કોણનું અડધું એટલે કે સૂત્ર શું થશે આધાર ગુણ્યા ઊંચાઈ ભાગ્યા 2. એવી રીતે પણ લખી શકાય, અથવા તો આપણે આવી રીતે લખીએ 1/2 આધાર ગુણ્યા ઊંચાઈ. ઓકે, અહીંયા મેં એક આડું લીટું દોરી અને 2 લખ્યા છે, અને તમે એવું સમજવાનું કે 1/2 એ તમને ખબર જ હશે. ઓકે, તો હવે આપણે જોઈએ ત્રિકોણ ABCમાં આપણને આધાર કેટલા છે 4 સેન્ટીમીટર અને ઊંચાઈ કેટલી છે 3 સેન્ટીમીટર. 1/2 BC એટલે કે આધાર, જ્યારે AD એ શું છે ઊંચાઈ. તો 1/2 4 ગુણ્યા 3, 1/2 4 તરીકે કેટલા થશે 12. ત્યારબાદ 12/2 કેટલા થશે 6 ચોરસ સેન્ટીમીટર. એ શું થશે ત્રિકોણનું ક્ષેત્રફળ. પ્રશ્ન નંબર A નો જવાબ. ઓકે, ત્યારબાદ નંબર B નંબરના ત્રિકોણની અંદર આપણને અલગ અલગ 2 માપ આપેલા છે. ઊંચાઈ છે 3.2, જ્યારે આધાર છે 5 સેન્ટીમીટર. સેમ ટુ સેમ આપણે શું કરીશું સૂત્ર મૂકીશું 1/2 એટલે કે 1/2 આધાર ગુણ્યા ઊંચાઈ. 1/2 આધાર અહીંયા કયો છે તો કે AC. અહીંયા આકૃતિ તમે થોડી ફેરવીને જોશો તો તમને નીચે આધાર જોવા મળશે. અહીંયા તમે ડાયરેક્ટ જોશો તો તમે શું કહી શકો AC એનો શું થશે આધાર, જ્યારે BD અથવા તો DB એ તેનો શું થશે લંબ એટલે કે એને શું કહેવાય ઊંચાઈ. ઓકે, બંનેના મૂલ્ય મૂકીએ આપણે એની અંદર 1/2 5 ગુણ્યા 3.2, 1/2 5 ગુણ્યા 3.2 કેટલા થશે 16, અને પછી શું થશે 16/2 એટલે થશે 8 ચોરસ સેન્ટીમીટર. એ પ્રશ્ન નંબર B નો જવાબ થશે. ઓકે, હવે આપણે પ્રશ્ન નંબર C, જેની અંદર ત્રિકોણ ABC, એમાં BC એનું શું થશે આધાર, જ્યારે AB એનું શું થશે ઊંચાઈ. ઓકે, બંનેના મૂલ્ય આપેલા છે. આધારનું મૂલ્ય 3 સેન્ટીમીટર અને ઊંચાઈનું મૂલ્ય 4 સેન્ટીમીટર. આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ કયું છે ક્ષેત્રફળનું સૂત્ર કયું છે 1/2 આધાર ગુણ્યા ઊંચાઈ. આપણે બંને મૂલ્ય આની અંદર મૂકશું એટલે આપણને ક્ષેત્રફળ મળી જશે. જો 1/2 અને એનો આધાર કેટલો છે 3 સેન્ટીમીટર ગુણ્યા ઊંચાઈ 4 સેન્ટીમીટર. 1/2 કૌંસમાં 4 તરી 12. હવે 12 રહ્યા એ 1ની જગ્યાએ આવી જશે. 12 ગુણ્યા 1 એટલે 12. એ 12 અંશમાં રહેશે, છેદમાં રહેશે 2, એટલે 12/2 એટલે 6 ચોરસ સેન્ટીમીટર. આ થશે એનો જવાબ. ત્યારબાદ હવે પ્રશ્ન નંબર D, જેની અંદર ત્રિકોણ AD અને C આપણને આપેલું છે, જેની અંદર AB છે એ તેનો શું થશે લંબ થશે. અહીંયા ત્રિકોણ પેલો છે ADC, પરંતુ લંબ એ ત્રિકોણની બહાર આપેલ છે. એનો આપણે આવા ત્રિકોણમાં લંબ બહાર હોય તો પણ તેનું ક્ષેત્રફળ શોધી શકાય. ઓકે, તો એનો AB શું થશે તેનો લંબ એટલે કે ઊંચાઈ સમજજો. ઓકે, અને DC અથવા તો BC તેનો શું થશે આધાર. ઓકે, તો હવે આપણે જોઈએ તેનું સૂત્ર કયું છે 1/2 આધાર ગુણ્યા ઊંચાઈ. 1/2 આધાર BC ગુણ્યા AB શું થશે તેનો ઊંચાઈ. ઓકે, 1/2 3 ગુણ્યા 2. ઓકે, એટલે કે 1/2 આગળ રહેશે અને કૌંસમાં લખીશું 3 ગુણ્યા 2. 1/2 3 તો થશે 6, ઉપર અંશમાં રહેશે 6 એકા 6 એટલે 6, અને ભાગાકારમાં રહેશે 2 એટલે કે 6/2. 6/2 એટલે કે 3 ચોરસ સેન્ટીમીટર. ઓકે,